હા હા જો કા આ શેટો જો વાતની મારો બેટો લાગની તારા બસ હળો પતંગ ઉતરો ઓય આ ઘરવાળી છે શું કરી છે તું આ વાસી ઘરવાળીઓ હરિવાળી જો આવું કરું છું આટલી હાવડી તો લાયાલો પણ તું હાવાની તોડીનો છે પસાડી ચંપા ને પણ જો તમાર સોસાયટી જેવા હાણી છે હું ભાઈ કોમ કરતા કોઈ આમ જોર આવે છે કે શું ના મને તો જોર નહીં આવતું હા તો આમ હાથવીને આમ કોમ વાળવાનું હોય વાંચ્યો ઢાકોડા વાળવાના હોય તમે વાંચ્યો વળાય આજો આ રીતે વાળવાનું હોય આવડે કે નહીં આવડતું મારા દડી ના ને ઓમ ને આ જો ઓમ ને કરે આ જો લોબડી આ ધોતી ભરી ખબર નહીં પડતી તો પડી હોય તો લોપડે જો કરિયાલો આ તમાર હાવણી કોમ કરતું તો જોર આવે તમે આવડા તો હાવડી મેલેટ લોપે માં લાયલો એટલે લાવ સરી નવી મેલેટ વાળતું ના માર્યો તો બોલો હા તો જઈ રહ્યા તમે હું ગમો ગયો કેમ કોમ હતું ચમ ગમમાં ના દાવાનું હોય તો આટલાથી ફોન કોણ આવી મને કહેજો પેલો તમે અરે લોબડી પર ચોથી ફોન આવતા છે ફોન જ મારો સ્વિચ ઓફ છે રાતનો જોયો જ નહીં હા બે ઓપડી નું શું એ તો કોકનો બીજાનું સંભળાતું હોય છે મારો તો ફોન ઘરમાં જ પડ્યો તમે મારા બાજુમાં જોઈ રહ્યા હતા મોબાઈલ હું આ જોજે ભાઈ આ જોજે ફોન આ બેલિંગ ગયો તો સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે નહીં ખોલ્યો હજુ આ તમારા કલાનો ફોન નહીં આ તો બાપાનો ફોન હે મારો ફોન છે કવર બદલાયો ખાલી ના તારે કરવાનો જો શું એ કે છે લોબડી વેમિલી કોઈ કરવું નહીં વેવત બેલતી નહીં તમારા આયા છે આખો દાડો ભાઈ મારે બીજું જોતું નહીં નહીં આવતા ફોન સ્વિચ ઓફ હતો મારો ભાઈ હારો નોકો રાખ શું કહેતા તમે ગમો જતો તે લાયા તા મારા માટે શું લાવવાનું હતું પાપડી નથી મંગાઈ પેલા 9 વાગે પાપડીઓ ખાવી તારે સાથી ઘરમાં તેલ બે કોઈ નથી પડ્યું ઘરમાં ભાઈ પતંગ ચગાવવા હેડો ઉતરાયણ આવી છે. હા મોટા ભાઈ પતંગ ચોથી લઈને આવ્યા પતંગ વાળી આ રહી દુકાનમાં મળે એ પતંગો તો વાળી. મારા માટે ના લાવો હા એક લાવી આપણે આપણે એક બે જણા ભેગી ચગાવજો છે ભાઈ અમા તમે આ ટોલડું તમને આરામ નહીં ગમતો આરામ અને આગળ જવા દે એ તારો જેઠ થાય છે ટોલું કરે કે લાફ ફદીને લોબી કઈ નથી હમણાં એક ફેરે મમ્મી કઈ ખબર પડે હવે મેં મારા પેર તારો જેઠ છે પણ મેં મારા પેર માંથી હમણાં નથી આવ્યું હવે લખવા મત કર લોબડી આવે. એક ટોલડું મને ચોઈસે નહીં ગમતું હા એટલે ચીચી વખત કેવાનું લાગે લાફ ફદીને લોબી કરી દે હમણાં લોબડી હેપી તમે કીધું તો ખરે એકવાર હવે આવો ફક્ત પતંગ કાકી ચગાવવા તમાર પતંગ ચગવા જાવું હેડો મોટા ભાઈ હેડો અમારા બેટા બે જઈ મારો ઘરવાળો આપણું ટોલડું તો મને ચોઈથી ગમતું જ નહીં ને અને હું કરું છું ને પોર તો મારા પતંગ ચીલ ચકાવતા પણ ડોફેર તો ઓમ હતા પતંગ જાય ઓમ ના ટાફેરો ઓમ કે કર ઓને મારી પતંગ બગાડી છે ઉતરણ બગાડી છે જા દેવા વેલી તકા એને કાપવાનું આજ તો. એટલે મોટા ભાઈ હા. કોમ કરો પેલી ફેમિલી મારા ઝઘડો કરશે હા. તમે જો એટલી કર હું પેલી જૂની ફિરકી પડી ને હા. એ લઈને આવું હા. હો હા લઈને આવજો બા. એટલે હોભળે હા બોલો પેલી જૂની ફિરકી પડી મારી કાઢશે અંદરથી નથી જો જાવું તમારે ચમ ના પતંગ જગા જવું પડશે એક તાણે ના હું તો પતંગ ચગાવી જ નહીં મને ખબર તમે પોટ ચગાવતા તો ઓમ ને તચલી તો ઓમ હા માથું દુખવા ફેમિલી થી તો માથું તો દબાવ પડી ના માથું તો બહુ ઘરમાં વારે હું દબાવ નહીં દબાવો જો તું તાર કોમ કર કરતી હોય હારું હાર તો ફેમિલી મારી છે મગજ પાછી જો એ વેમ જો એ વેમ ઓમ જો તો કે વેમ ગોમ માં જતા કે ચોડા ફેરા મારતા હતા વેમ માંથી જ ઊંચી નહીં આવતી તો ચોથી બાપો હરી લાયો હા આવું ડૂબું પતંગ ચગાવવા નહીં જવા દેતી રામને ભજી લે પ્રભુને ભજી લે માયા મન ખોતે. અરે દેવા બોલો કાકા હજી ઘેર જ છે ને? તો તાર ઘેરે જ ફેમિલી જવા દેતી નહીં ચોય અલે આ તમે આ દિવાળી બગાડે છે પણ તમે આ ઉત્તરાયણ ના કરજો ભલા થાય. ના બાકા પેલી વખત શું કરી ઝઘડા જ કર્યા હતા કે પણ તમારે આ વેમિલી હું આ છોકરો મારો સીધો છે ના બાપા કોને હિતમ પતંગ ચગાવવા જોઈએ પણ એની તહેવાર સાથે જગા તું કર લે આપણા ખેતર માં હેડ. એટલે મોટા ભાઈ છોકરા શું કે ખબર આ હા. આર્ય શું કે ખબર ટોલો પણ એ તને ખબર પડતી નથી તું ખેતર માં હેડ. એ ના બાપા જવા દેતી નહીં ખેતરમાં. એ બાપા હા એ મારા કનમ પાણી મેલ્યું નાવાનું તો નીકળો જા ના બધા પકડ. એ બાપા તમે પકડો હું તો નહીં પકડતો અલે પકડ તને નહીં પકડતો પણ પકડ. મારે નહીં પકડવું હજી વાવ. સાર લેવા વાળવાની છે ને મારા પતંગ લૂંટવા જાવ પેલી જા એ. ના થાય. લે એ ચીક કાકા લે ખેતર માં હેડ. પકડ હું ખેતર માં આ છે ધંધો હું નહીં પકડતો લ્યો હું પતંગ લૂંટવા જાઉં હેડ ખેતર માં હેડ. હજી પેલા સાર વાળવાની છે હેડ. લ્યા એ તું ઘરનું કામ કરજે. બાપા એ માટે નાવાનું પાણી મેલ્યું
નતા ના આવ્યો તો કાલ ના આવ્યો તો ના એ ના પાછા નતા ના આવો ગેસ ચલો બળ્યો છે હો બરતો તું બરતો ને બરતો પર હા. મારા વર્ષે ખબર પડતી નથી ને શેતાનું કોમ છે ને પાછા આ બેને તો વેમ ને વેમ સેવાય મારો છે જાવું મારું વર્ષો કડિયા ઉતરાય તે અડધું ઘર કરીને જતા જાય હવે રહેવું છો પાણી ની મેલી હોય શું આવો ત્યારે કોક ઉતરાણ જાય ત્યારે કોઈ ખબર પડે હવે કે આવો તો કડિયા લે દેવાભાઈ તો જો હા જમા ઓ કરે છે રે ઘર ચા પૂરું ના થયું ભાઈ આ અડધું મેલીને જ્યાં હતો વર્યો અમારે જો ટાઈમ જ આ જોજો આવરા અમારો કાકો પતંગ ચગાવવા નહીં જતા યાર લૂંટવા જવા દેતા નહીં એટલે પણ તમને ટાઈમ છે ને આપડે 12 મહિને તહેવાર આવે સગો ચગાવતો છોકરો એટલે પતંગ માં કોણ સીધું ક્ષેત્રમાં પડ્યું છે હજી પેલા ઘઉં નેદવાના બાકી છે કાલ વાર પેલો પોણજ નો વારો છે એ તો 60 દાડા આપણે એ કામ કરવાનું છે આ તો એક દાડો આવે. શું છે કે તારા શાંતિ આ ભાઈ આ અડધું મેલીને જતા રહે અહીં તે હવે પૂરું કરીએ અમે આ રોડા નશે બાર ભલે હારા કારીગર રાખતો હોય તો હવે કારીગર રાખે છે તો મીકીને જતા જ રહે તારા હવે કારીગર નું શું ઉતરણ આવી ગઈ નજીક તો બંધ કરીને જતા એ વાત એ હાજી તારી કે બે કાકા તારે રહેવો છો તમે તો હવે રેવો હાલ તો ચોક ખેતરમાં જઈને શું કરશે તાન આ બધું કામ કરો નવરા હોય તો આ ન ખાઓ બાર એટલે અમે તો નવરા દેખાય છે રે તો નવરા દેખાય છે હવે જો તે હાલ તહેવાર શું કરશું કઈ તાર કરવું હોય તો આમાં હેડે હેડે એટલે હેડો પણ ખાઓ પેલા તેમ જેને તેને પાછળ લ્યો હલ્યા હેડો પેલા પૈસા આલજો લે તારા ભાઈ તો નરાજ અમારે ખેતર નું કામ તો નથી ખાતો ને આ છોકરાને એક પતંગ તો લઈને હાલતા ને લઈને હેડ્યા છે એક બાજુ અને પેલું બહેરું એમનું મળે છે બીજી બાજુ મને ધંધો ના કરવો એ તો અમે તમારે એવું જ રહેવાનું છે હેડો હા હેડ તું તારું કર સારું હેડ હેડ એક ક્ષેત્રમાં પોટલા ઉપડાવો તમે તારે એ બીજું કોઈ નહીં કરવાના તમે આ 12 મહિના તહેવારે ક્ષેત્રના પોટલા જ ઉપડાવો ઉતરાણ નહીં કરવા દેતા ડોહો તું તારું કર હા જો હેડો જો સીધા ખોતરો તમ તાર તમે અમે કોઈ કરવાના નહીં બે બાપ દીકરો ને હરી પડ્યા હી છોકરાને ઉતરાણ કરવા દેતા નહીં ને સારું ઘર તો બનાવ્યું નહીં હેડો આપણે હવે તારે ખાવાનો રોટલાનો ટાઈમ થઈ ગયો પછી નોકશો આવીને ખાવું થાય છે કોઈ ને કરીએ જતા રહ્યા ત્યાં હું એકલો હતું પેલા બે ડોહા તો જતા રહ્યા પૈસાનું કીધું જોઈ હા મારા બેટા કારીગરો બધું આ તો ઉતરાણ આવે તે બધું મારા બેટા કોમ નો બોમ બંધ કરી વસ્તુ ચીવી આડા આવડે મિલી હે શિવાગા કરવી પડશે મારે ઉતરાણ આવે મારા બેટા વસ્તુ આ જોજે આ પગમ સીધે બેહી જાય તો આ પગ ફાડી ન નાખે મારા બેટા ભેગું કરીને તો જાવ ને બસ મેલીને જતા રહ્યા રાખું ચક્કર અમે ઉતરાણે આવી હ મારું બેટું અમથા હા હું કરે છે લે કોમ કરી પેલા કારીગરો બધું જેમ તેમ ઉચીને ગયા હતા આજુ જે સિલ્લીમ બિલ્લીમ પગમાં વળી કોકને પહેરી ના જોઈ યાર અરે તું ધાબાળ ઘર બનાવી લે તો ધાબા વાળું બનાવી અડધું મિલી મારા બેટા જતા ને ઉતરણ આવે તે સાથી પૈસા લાવતો બધા લે તું પૈસા ની તો લોન કરી હતી હા ઉવે એટલે આ લોન કરીને તો લોન ન કરાય લોન માં પૈસા ચોથી લાવ્યા આટલા બધા લે અરે અમે લોન તો કરી હે, પણ આ મને મારા છોકરાના ઉતરણ ના આવે ને પતંગો લઈ લો ને અને પતંગો ને પતંગો કોક છોકરાને લઈ લો આટલા બધા પેલા મત થઈ જાવ તમે અલે આ પતંગ પણ આ હમણાં જો જાય ને હાથ પગ ભાગી નાખે તો મારા ફેર દવાખાને જવું પડે અરે પણ એવું હોય તો ખેતરમાં ચગાવવા જોઈએ એને ફિરકી પતંગો ખેતરમાં લાવી લો કૂવો છે એટલે કુવામાં થઈ તો મોટું નાનું તો છોકરું આવડું છે કોઈ કુવામાં પડી જવાનું એટલે મને બુદ્ધિ ના લે મને તો બહેરું વેમીલું મળ્યું છે એટલે 60-70 કિલો નો તો હા તું ખવડાવે છે તમે ખવડાવો મારે વજનની વાત કરું હું બાથોડો ચમ લ્યો હોય એના તેનાથી તું ખવડાવે કે મારે કેમ ખવડાવ લે તો હું તો ખવડાવું તાણ હા તો એટલે તું રોટલા પૂરા કરી મારે એ મજૂરી નહીં આવતો હું મજૂરી કરા આ કડિયા આવે કડિયા કોમે તું તારું કામ કરે હેડે હેડ હેતરમાં હેડ તું આમ હેડ કર હેતરમાં મારો હેડ બેટો ડોહો લાલચુડિયો છોકરાને બાબરાને ઉતરાણ આવે તો બે પતંગો નહીં લાયા તો અને ચાંદ ને બાર મારા બેટો જીનતે વધાવે હે આવો તો લાલચુડિયો વડે ડોહો તો જોયો તો મારો બેટો હાવખા હો હા હજી પેલા ઘરમાં સિલારીઓ બિલારીઓ પડી એ હરખું કરવું પડશે ફરમાય થોડો વખ કરવા પડશે મારું વર્ષી વચ્ચે વચ્ચે ઢગલા કર્યા હી ઘેર જાવું ખાવા જતા હું અડધું વરી ચમ ભાઈ આલ્યા જોમા હા સમજી બોલ રેડી અરે મજૂર મળતા નહીં મારે અડધું ઘર મિલીને જતા મારે એવું જ થયું આ સેન્ટિંગ વાળા કારીગરો બધા જતા રહે અહીં આ ઉતરણ આવી 4 દાડે મારા બેટા જતા રહે ને આજુ આ કોકના પગોમાં સિલ્લીમ બિલ્લી લાગી નથી વેણતો તો યાર
એટલે મારે પોતદારો કઈ જાય આ તો ઉત્તરાયણ એક દિવસ હોય પણ આ તો પોતદારા મોર જતા રહ્યા. આપણે શું કરશો તાણા હવે? શું કરીશું હવે? મારે અડધું ઘરે પતરા ખોલી મેલ્યા હવે ખેતરમાં ખાવા જવાનું, ઘેર આવું ને પેલા રોડા નો ખોન ઢેકણું કરવું બધું. કોઈ ને શું કરવાનું? ઉત્તરાયણ ના હવે કેટલા દાડા રહે? 2-3 દાડા રહે પછી તો કોમ ચાલુ થઈ પેલા વળી બે જાય. બાપ દીકરો ને આગળ હાથે કીધું યાર, કીધું આ મજૂરી આલું, કીધું આ રોડા નંગ ખાઓ હા કે મજૂરી આલી દે કે ના તમારે જેવા ચો નવડાઈ આ તો ખેતરમાં જઈને મોટા દાદા ફોડી નાખશે. ઓલે મારા બેટા હમણાં જતા હતા મને કે પેલો મારા બેટા અમરો વડે કે તું ખાવા ખવડાવે હન, તું પૈસા આલે હન. મને એવું કહેતો હતો મને મારો એવું બેટો. કઈ ગયો હવે એ મારા ઘેર ખાવા જવું એટલે હમણાં ઈયો નહીં ઈયોનું કોઈ ઉતરેલ લાંબી લાવું. કોક કરવું તો પડશે જે કોક એક વાત કહું તાણ. હા, બરોબર ને? એ પ્લાન સારો છે. કમ્પ્લીટ કે લેહડો દાન આજે ઈયોની ઉતરેલ હમી આપણે લઈ દઈએ. હેડ પેલા આપણે વસ્તુ લાવવી પડશે હો. ચી વસ્તુ લાગે એ તો લાવવી પડશે. લેહડો એ તો લાવી દઈએ. હેડો હેડો વાંધો નહીં. ચાલવા ઉતરવાનું તો પોરે આવશે. ઓલે હેડે, એ ખાડો છે લે આ. ખાડો છે આમ છે હેડ. જાઓ છો પણ કાકા ચાલ, આ ચાલવા દે. આ શું તમને કોમ પડી છે? માર વાડ. ચાલવા દે. આ ઓછી વાટી છો તો હશે. કાકા તો વાઢેલું છે. હો વાટેલું આ ઉજી ઉજી વાટી દીધું. આ તાર પેલા ઢોર પૂછે મરે છે. વાટી દે બાબુ. વગા વાટજે પાછો. શીખવાડી ને એ મજા વળી જ પેલું એ કીધું એટલે કોમ કરો કોમ કરો. સમુદ્ર વાટજે પાછો દાંતરો વાગે ને ખબર રાખજે પાછો. વગા વાટજે. કેટલું બધું ઉગી ગયું છે મારે તો. વાટી દો. હા પતંગિયા તમે વાળો. અલે એ ઉપર આલે એ યાર જોજે વાર્તા વાર્તા તાર નહીં પતંગ પતંગ ક્ષેત્રમાં પતંગ આવે તો કે મારે પતંગ લેવી છે. હા મારે જ વાટવું પડશે. પાછો આવજે લે એ દેવડા પાછો આવજે. હા મને વાટવા દે. અરે હવે આટલી ઉંમરે કોમે થતું નથી. વાટવા દે મને. પાછો આવશે અરે હા સારા શિકાર આવશે હવે. અરે જો પતંગ લૂંટવા આવી ગયો. પાછો આવ થારું. પાછો આવજે લે પડે ને ખબર રાખજે. આ પતંગ આવી ગઈ. આય 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 કાફે. હા પતંગ ક્ષેત્રમાં જ આવું છું લે. વાત છે. મજા આવી પતંગ ચગાવવાની. તાર તો પછી વટા હે ને વાંધો નહીં. અરે વાહ મજા આવી. હા અરે આ ભય પડ્યું. મજા આવી ગઈ. આટલી ઉંમરે પતંગ સગાવી મજા આવી ગઈ. જવાનીમાં કોઈ સગાવી દે. હા મજા આવી ગઈ. હા ઉડ ઉડ ઉપર જા ઉપર જા ઉપર જા. બસ હા અરે વાહ. હા પતંગ સગા મજા. જોજે ખેતરમાં પતંગ ઉડી ઉડીને આવે છે. અલે તને આવડતું નહીં કે મારે આ તગાઈ 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 મસ્ત તગાઈ બાબા તગાઈ ને તગાઈ આપણે ખોટો ખર્ચો કરાય ને ખેતરમાં પતંગો તો કપા કપાઈ ને આવી તને પેલા ચોમલો ને તળાવ કે પતંગ લાવી ના લાવવાની કોઈ ના પતંગ છે કે મફત ની પતંગ વગર ચગાવજે કાપ્યો વગર ચગાય લે વગર ચગાય હા તો ગાયો તો ચાર તો પછી બેટા હો તમે વાળો હું ચાર વાટું તને હું ચાર વાટું પગા ચગાવજે પણ જોજે પેલા બહાર ની ખબર રાખજે પાછો પતંગ ફાડી છીએ. અરે પતંગ ફાટેલી હતી લે ઉપર ઉપર ઉડાડ પતંગ ઉડા એક તો બીજું કરે તું હા એ બા હા બેટા તારે ચાર વાટવા પતંગ ચગાવાયા. આ ચોક્કસ તારો ધણી પતંગ ચગાવે છે. આપણે કે ચાર વાટવા જવું, ચાર વાટવા લઈશું. અરે એને મારી મારી આટલે આ ચાર આ તો ઓમ ના પેલી બાજુ ક્યાંય ને ગરમ પોણી પડી તું મને ચગાવાયું ક્યાંય ને મને ચગાવાલો બે ભેગો થઈને લડા હઈ મને ચગાવાલો પતંગ તારા નથી તગાઈ ના, તગાઈ મને આલો. ના આવડે તને ના આવડે મને આલો મને આવડે તને ના આવડે ટીપટ ટીપટ એનું પેર મેં ચગાવ્યું હતું. તું તાર વાટ ના મને ચગાવાલો લે તાર વાટ મને આલો ચા પટાવા મને આલો કે મને આલો
ચજી ચાલ ચજી વાત. ચજી 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 એ તો ઉતારી લો છી એ પાપા ઉતારી મને આલી મને ચૂકો ને ફાડી પતંગ આલી એ છોડા જાજો સપાવજો સપાવ હલે હાય હાય શું થયું પણ કેમ રોવે છે? એટલે કાકા જેમ રોવા એ બાપા શું થયું? આ તમે જુઓ હું નો મજ્યો શું લખ્યું છે? જુજો આ ડી અલે વી અલે આ તો નોમ તો લખેલો આવો એમાં હું એ ના આ હું બાપા તમે જો તો ખરા જેવું લખ્યું ઓય લખ્યું નથી હું લખ્યું છે લે, હું લખ્યું છે એ મારી જિંદગીમાં તો ડોળ પડી કાકા જેમ રાડ્યો પડે હા? પણ તું સમજાય કે સમજાય તું આ જોજો કેવું લખ્યું શું ડીન વીન શું કરે તારે પીવો જાવું છે ના પીયો નહીં જાઉં પણ જો તારા બાપો યાદ આયા છે તારા બાપો યાદ આયા છે આ દે દેવાનો પણ વીકુનો આ જો આ જોજો લે આ તો પતંગ કપાઈ ના લે એનું છે આ કેવું લખ્યું પૂછી નહીં ને પૂછે બસ એ કોરા તમારાથી કંટાળે હવે બાપા વેમિલી તો શું આયો વેમિલી તું પસંદ કરીને આવે છે માં ચાલશે લોબડી ચાલશે લે હું ના પાડતો તું પાડતી હતી ઈને કે એનાથી રીમાં પતંગ ફાડી નો જીમ ના ડી કુની વી કુનો મન કો અરે મેં નથલ છે અરે એ પાકા મારા કાળજાનો કટકો વાહ કાળજાનો કટકો લખેલું એ બાપા એ મારી જિંદગી બગાડી ડીન વીન બધું શું કર્યું આ બધા અરે કોઈ નથી છોડ્યા તારું બેમ બે તું બાપા હું ના પાડતી હતી નહીં જાઉં ચિત્રમાં પોણી પેડ્યું પણ તમે તો આવી પતંગ પકડી ડીન વીન વાળી ખબર તો હોય ખબર તો હોય. વેમ છોડ આ પતંગ માં તો લખેલું આગળ થી આવ્યું અને નહીં લખ્યું આપણે જોજો આ 20 રૂપિયાની પતંગ ફાડી નો છે આ ડી કાળજાનો કટકો લે ડી તો મારા બાપ દાદા નો ડી છે આ નથી ડી છે દેવાનો ડીશ છે તો મને ખબર છે પણ વી કોનો છે મારા ભા આપણા ભા હતા દોનો ભા હા દોના બાંધો ડી યોનો ડી છે હે. આ માં દેવાનો ડી પણ વી કોનો છે વીરાબાનો વી મારી દાદી માં વાલી માં નો વી છે લી પણ ડી વી છે વાહ વાલી વાલી માં તારી દાદી ની દાદી લે વાહ. આ ઇને કટકુ આલી છે મને ખબર હતી બા બેટો કો કરતા હતા તો કે બે હાથી કોઈ કરતા હશો લી ના સમજાય દેવલા સમજાય એ તું પોણી ઘર મેલેલું કે તો કે લે ભાઈ બંધ થા વેમ મેલ તો મેલ ખેપટી ના પતંગ ફાડી દો છે 20 રૂપિયાની નેટ કરી મારું પકડી શું નેટ કરી થશે? પતંગો હાથમાં હતી ને એક તો કાકો પતંગો લૂંટવા ના પાડે લેટ કરીને હાથમાં આવી હતી એ મને ખબર હતી આડો ડાપેડો મારતા હતા બધું એ રીતે પતંગ તગાવી ચમચમ ફાડી દો છે. અલી હેનું મોઢું ઢોકી થા તું આ હેડ બકે હેડ હેડ કે હેડ તારે વાડી ના મારા મારા અરે મુજે આ જોજે વેમ ની વેમ હર કે હેડ ફાડી નો છે. કોઈ પતંગો લૂંટવા જાવ હર કે નતર ઉડી પડતા જાઓ ઘેર હેડો તમે કોમ હેડી બાપા એ તમે ઘેર લઈ લો કમુ આવે આ બેની વેમ મટી ના હો થવા જ્યારે જુઓ તારે વેમ જ્યારે જુઓ તારે વેમ બસ આ બૈરી વેમ મેલું છે થોડું ભાડા વી કોનો આયો એસ કોનો આયો અલે આવું બધું નવું વેમ ન કરાય અરે રે મને તો આટલી ઉંમરે મારું થા ઘેર લઈ સમજાવું હેડો હેડો માતા હેડો ઘેર રાતે મેસેજ આવી હું છોટી હતી ના કોઈના નહીં આવતા ભાઈ જપ કરી કે આજ મેં પતંગ મના જોયું વેમિલી મને વેમ કેવી રીતે કાઢી મારા દેવલા બધું કઢાય બધો જો બધા રોગની દવા હોય તાવની દવા હોય શરદીની દવા માથાની પણ વેમની દવા ન વાળ્યા તો પણ એ તો ગાઢો તમે તારા હવે લાયા હો તમે પણ તું બહેરાન આટલું તો બહેરાન બહેરાન કદી કોઈ વાત કરાય નથા કેતો ભાઈ બાપા નથા કેતો જાય બધાને ઇન્સ્ટાગ્રામ આમ ગતો માર તો ફોન સીધો પડ્યો સાણા ને બાપા રાતે બે કોક નો 12 વાગે ફોન આવ્યો તો અલી પણ ઓમ વેમર તારું ઘર છાક થઈ જા વેમ મત કર આ તો પેલો ચાઇના નો મોબાઈલ બાજુના ઘેર રિંગ વાગતી હોય ને હા. તો એ કે તમારો ફોન વાગતો હતો પણ કહું છું કે બધી દવા થાય પણ વેમની દવા ઓની વેમ કાઢ કોક કરો હવે કોક કરો ને કે પછી હમણાં તો હાથ ઉપાડે હારું ના લાગે પણ સામે કે દેવો મારે હે હું પેલા ગમે તે હું પેલા ભાઈને બોલાવું વેમ ઘટાવું તો ઘટાવો તમે તો હું તો પાછો કંટાળ્યો હોવ ના તું તો દોસ્તી ચાલ ના નહીં મેં તો આવ્યો લે કોમત આવે છે હું ખાય પતંગ આઈ પતંગ આઈ ઓય પતંગ શોધી આય બાપા જી હા પણ દોરા વગર ની પતંગ ખાડે પતંગ મફતની પતંગ આવી શકે અમાર ચાલો એ વલાજો બતાય પતંગ ને બતાય મસ્ત પતંગ હાથમાં આવી પેલી તો ફાટેલી તારે મસ્ત આખી પતંગ હાથમાં આવી એ વલાજો શું સલાહ ભાઈ વલા હાલ પતંગ હાલ સબ પતંગ વગર તો બાપા હા પેલા આમ તો ડી હતો ને વી હતો હા આ ચૂચુ તમારા વિના ગમતું નથી હા ને એ કોનો હે દખા કર્યા આટલા દાડા તો મારા પર એમાંથી દેવા તો ડોહા પર એમાય
તો બાયડીએ કશું છે મને ખબર હતી બા બેટો પછી કેટલા હું એ તો અમરાબાનો એ છે એ મારો છે નહીં. એ બા બેટાનો સાકો કાળો હવે આટલી મને શો કાળો કરીએ એ તું જપીદા શરમ આવે કે નહીં આવતી શું બોલી તું પણ શું કે એ ને એ મત તમારા વિના ગામ પણ મને કીધું તો ચાલે તમારો મને તું ડોહા પર વેમ કરી આટલી ઉંમરે ડોહા પર વેમ કરી તું એમ નહીં તો એમ એટલે શું ખબર હવારમાં પતંગ ચગાવવાની એટલે એમ લસ્યું ઓવા ઓવા ટાઈમ હા બપોરે ચડી ચગાવવાની હોય તો પીએમ લખો એટલે તો જો ફેર કોક પીએમ વાળો નોમ હોય એના પર વેમ હતી આવી જગ્યાએ ઓવા ઓવા મને એક ચોપડી પડેલી છે કે મને સમજાવો તમે જે ઓનું વ્યવસ્થિત બાજે અને મારા બાપા અને હેતરનો તમે કોન્ટ્રાક્ટ ભરાય નહીં ઓવા જો જા. એમ નહીં પતંગ લાવજે, પતંગ લાવજે. ના હું તમારા પિયરમાં બતાવું હા પીએમ આટલું કરજે ન હોય તો દઈ હું અમારા પિયરમાં બતાવું હું શું કરું તારા પેલા બરાબર છે હું તો જાઉં ખેતરમાં પતંગ લૂંટવા એ જો બાપા તમે જો તાર લડો અહીંયા. તમે તાર લડો હા જા તમે જા એ બાપા એ બાપા હો બાપા મરા બાપા મોહન આમ જાય બોલાવ ઘેર હું તમારા મને મું મરી જાઉં એમ થાય છે બધો પણ એ જો કે બાપા તમે એ મારો છે અમરાબાનો એ આખો જગત ઓળખે છે તમે તો રોડેલા છો તો મારા પર એમ કરવા તારે પણ જુઓ કા એ નહીં તું મેઘજે પતંગ બાજુ તો ઘરનું કામ કર તમારા પિયરમાં બતાવું નથી બતાવ લે મને ના લે હું તો છોકરા સારું કરું ઘરનું કામ કર રો મારા વહરો હજી વધારે વેમ પેલા શિયાળનું જીવતર બરબાદ કરી નાખ્યું છે વેમ કરીને અલા દેવા પાછો આય. હા પતંગ લૂંટવા જો કયા અલે પતંગ ચો જો બોર સોંધી રાખ્યો આમ ચો ના કરે છે બોલો. બારું એમ હું તો એમ નથી કરતો કે ચો જઈએ ખેપટી એ જઈ ઘરમાં કામ કરે છે ખબર આ બધું લખીને મોકલે છે એટલે આપડા ઘરમાં કોઈક લડાઈ મારે એવું લાગે છે મને એવું લાગે આ કોક લડો મળા ગલાય કે કોક લડાતા કારણ કે તો આવું લખીને તારા કને મોકલે છે એને ખબર છે કે પેલું બૈરું વેમેલું છે પણ આપણા ગામમાં તો ભણેલા તો બે જ છે હવે ઇંગ્લિશમાં તો આખા ગામમાં બે જ ભણ્યા હેરી બતાવ જે હોય એ તપાસ કરીએ કોણ છે હા. નકર આવું નવું ઘર બરબાદ કરી નાખો ઘરમાં તને મારી નખાવ કે મને મારી નખાવ તો બૈરાને ચડાવું વાત તો સાચી લે હેર જા બધા પતંગ તો હાલો લે પકડ તું પેલે ફેર વેમ કરે છે લે પણ મને રાહવા દે કે ઓવા ફેર મને કે પતંગ જોડે લઈને ફરી કોક તાણ બધું કોક હશે હેર જ મારાથી હેર જે આપણા ઘરમાં કોઈ લડાઈ તો મારે જ છે જો આજે એ બાપા જો જાઓ આવજે જો આવજે રી તો જાઓ તમે મોય પડકા મોય કોમ કર એ ખાવા થઈ ગયું નહીં ખાવ ઉપર જ રાખો તમે તું જા તું તો હવાનું ખવડાવી જ છે શાક બનાવ્યું તાણ અલે જોમલા હા બોલ પેલા બેવન તો પેલા ડોહાના અને પેલા દેવલાની અંદર જબર લડાઈ કરે આ અક્ષર લસી એ તો જબરું જ કરવું પડે યાર હવે એક કામ કરે હા. પેલી ડોશી બાચી રહી ગઈ છે દેવલા વાળી તો એનું નામ લખી દો બરોબર લખ એનું નામ શું હોય નોમ કોણતા શું કોક હતું આ ઉભો રહે એને લડાઈ કરે લખ લખ એ અલ્યા અલે અલે ઓ અલે શું નામ લખ તમારું નામ નહીં લખતા લે અલે પતંગ ઉડાડ્યા. અલ્યા તમારું નહીં અલે લખતા તમાર નહીં અલે પતંગ ઉડાડો લે તમારું નહીં લખતા લે અલે પતંગ ઉડાડો લે પણ હવે આ તો અમારું લસી હે આ તમે આ ધંધો કર લે ગમો તમે પતંગ ઉડાડો તમે કોકના ઘરમાં લડાય તમે ગલાવડાવો લે લે ચો લડાઈ કરે નહીં. તમારું નામ ઓમો આ જો આઈ કર અલ્યા પણ અમારા ગામમાં તમે બે જ ઇંગ્લિશ ભણેલા હો બોલ તું આઈ કર હોવાય તું એમ કરી ને હોવા એમ કોનો છો જી કોનો છો તારા વિના ગમતું નથી જો આ બે જણા જ લડાઈ મારે છે તને હા હા હે આ ચાલ મારા પીઠે હળ્યા હતા હા મારા પીઠે હળે આજો હાય હાય અલ્યા પણ તમારું નામ લખો આમાં. હા આ તો અમારું લસી ઉડાડો હાલો દે. તો તમારું નામ છે તમારા આખા ગામમાં તમે બે જ ભણેલા છે બીજું કોઈ ભણી નથી અને આવલે આવી રીતે કોણ ઘર હળગાવાય રે અમે તો પણ પતંગ બચકાવતા ભાઈ આવું કોણ ઘર હળગાવાય રે આજો આ લસી લડાઈ કરાવવા માટે મોકલી. તમે ઉત્તરાયણ કરો તો હારી કરો લે. ઉત્તરાયણ ના દાડે તો ઘણી કપાઈને આવતી હોય છે બધા અમે લસી લાવી છે આ આ ડબલામાં આ કલર પડ્યો છે આ બધું પડી છે આ તમારે છે કોઈ ગાતા રે હા? પડી ગઈ લે શું કરશો હવે અરે કહો તો જે શું થાય કરશો ના માર ખાવાની છે? તમને ખબર છે? મારો મારો ભલે એમ. અલે લાગે લે પકડ, પકડ, હાયો, પકડ, પકડ, ના પકડ. અલે લાગે હલે અલે એમ તો રહી જાય એમ તો હેડ 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 અલી માર કેવો ને બધા માર ફિરકી માર, આ, ઓય ઘોડા ફિરકી માર. મારા ઘર પાછા ઓમાય, ઓમાય, બાયડે, ઓમાય, ઓમાય, દેવડા. આ તો થાય ઓમાય, મારતી નહીં ઓમાય. ખબર તને કહું આવા ગોમમાં વેમ કરાવું તારા વેમ ના કરા ને હવે એ હારું બાપા આમ જ કરજે પાછી
હું તો બાપા આટલા દાડા એમ કરીને મુકાઈ જી હું કાજે દીધે આ બાપડો હુકાવા જેવો થઈ ગયો છે ના ના આ તો હો હવે મેં કરી દે આ તો પાડા જેવો 90 કિલો થી 80 કિલો થઈ ગયો આ તો હાર કે ખબર પડી ને કે તારો 20 કિલો થઈ જાત ને તાણા મરી હેડો ગયો હવે આ મારો બનાસકોઠો આ